અધ્યાય 13મો શ્લોક 6 પાંચ મહાભૂતો અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, મૂળ પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, એક મન અને 5 ઇન્દ્રિયોના વિષયો, આ બધું ક્ષેત્રના ઘટકો છે. શ્લોક 7 ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, શરીરનો સમૂહ, ચેતના અને ધૃતિ, દૃઢતા, આ બધું તેના વિકારો સહિત ક્ષેત્રનું સંક્ષિપ્ત વર્ણન છે. આગળના આ 2 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ ક્ષેત્ર એટલે કે શરીર અને તેના તમામ ઘટકોનું વર્ણન કરે છે. આ બધા તત્વો મળીને ક્ષેત્રની રચના કરે છે, જેને અગાઉ શરીર તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. સાંખ્ય દર્શન અનુસાર આ સમગ્ર સૃષ્ટિ 24 તત્વોથી બનેલી છે. આ 24 તત્વોથી અલગ અને 25મું તત્વ છે પુરુષ, જેનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે. આ 24 તત્વોમાં પોતાનું કોઈ ચૈતન્ય કે બુદ્ધિ નથી. તે બધા અચિત જડ છે. તેઓ પ્રકૃતિના વિવિધ સ્વરૂપોમાં થયેલા વિકાસ વિકાર છે. 5 મહાભૂતો ભગવાન અહીં સમજાવે છે કે આપણું શરીર અને આખું ભૌતિક જગત કોઈ જુદી જુદી અસંબંધિત વસ્તુઓથી નથી બન્યું. તે એક જ પ્રકૃતિના 5 મૂળભૂત તત્વોના વિવિધ સંયોજનનું પરિણામ છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનો અર્થ માત્ર આપણે બહાર જોઈ શકતા ભૌતિક તત્વો નથી. વેદાંતમાં આ 5 તત્વો સમગ્ર દ્રશ્યમાન જગતના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. બુદ્ધિ એ આપણા અંતઃકરણની એવી શક્તિ છે જે વિચાર કરીને યોગ્ય નિર્ણય લે છે. જીવનમાં મળતા દરેક અનુભવનું વિશ્લેષણ કરીને શું યોગ્ય છે અને શું અયોગ્ય, શું સારું છે અને શું ખરાબ, તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. સાંખ્ય દર્શનમાં બુદ્ધિને મહત પણ કહેવામાં આવે છે. પ્રકૃતિમાંથી સૌથી પહેલા પ્રગટ થતું તત્વ મહત છે, જે પછી વ્યક્તિગત સ્તરે બુદ્ધિ તરીકે કાર્ય કરે છે. અવ્યક્ત એટલે જે હજુ પ્રગટ થયું નથી, પરંતુ સૂક્ષ્મ અને અદૃશ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તે હજુ કોઈ સ્થૂળ રૂપમાં દેખાતું નથી, છતાં તે તમામ પ્રગટ રૂપોનું મૂળ કારણ છે. વ્યક્તિગત સ્તરે આ અવ્યક્ત સ્વરૂપને વાસના તરીકે સમજવામાં આવે છે. વાસનાઓ એટલે આપણા મનમાં રહેલા સૂક્ષ્મ સંસ્કારો, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના બીજ, જે મન અને બુદ્ધિના વિચારો તથા વર્તનને પ્રભાવિત કરે છે. વેદાંત અનુસાર આ વાસનાઓ સૂક્ષ્મ શરીર સાથે જન્મો જન્માંતર સુધી આગળ વધતી રહે છે. સમષ્ટિ સ્તરે આ અવ્યક્ત પ્રકૃતિ ઈશ્વરની શક્તિ તરીકે કાર્ય કરે છે. આ અદૃશ્ય કારણમાંથી જ સમગ્ર દ્રશ્યમાન જગત પ્રગટ થાય છે. 10 ઇન્દ્રિયો મનુષ્ય પાસે કુલ 10 ઇન્દ્રિયો છે, જે 2 ભાગમાં વહેંચાયેલી છે. 1. 5 જ્ઞાનેન્દ્રિયો, જે બહારની દુનિયાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આંખ, કાન, ત્વચા, જીભ, નાક. 2. 5 કર્મેન્દ્રિયો, જેના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. હાથ, પગ, વાણી, ગુદા, જનનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયો બહારની દુનિયામાંથી માહિતી લાવે છે, જ્યારે કર્મેન્દ્રિયો દ્વારા આપણે દુનિયામાં વિવિધ ક્રિયાઓ કરીએ છીએ. 1. અહીં એક શબ્દનો અર્થ મન છે. ભલે આપણી ઇન્દ્રિયો 10 હોય, પરંતુ આ બધી ઇન્દ્રિયોથી મળતી માહિતી એક જ જગ્યાએ ભેગી થાય છે, મનમાં. મન આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા મળેલા તમામ અનુભવોને સ્વીકારે છે અને બુદ્ધિ સમક્ષ રજૂ કરે છે. બુદ્ધિ નિર્ણય લીધા પછી મન તે નિર્ણયને કર્મેન્દ્રિયો સુધી પહોંચાડે છે, જેથી બહારની દુનિયામાં યોગ્ય ક્રિયા થઈ શકે. આ રીતે મન વ્યક્તિના આંતરિક વિશ્વ
અને બહારના જગત વચ્ચેનું મુખ્ય માધ્યમ છે. વ્યક્તિના વિચારો, ભાવનાઓ અને વ્યક્તિત્વનો પ્રગટાવ પણ મન દ્વારા જ થાય છે. ઇન્દ્રિયોના 5 વિષયો. દરેક જ્ઞાનેન્દ્રિયનો પોતાનો એક વિશિષ્ટ વિષય હોય છે, જેને તે અનુભવી શકે છે. આંખ, રૂપ, દેખાવ; કાન, શબ્દ, અવાજ; ત્વચા, સ્પર્શ; જીભ, રસ, સ્વાદ; નાક, ગંધ, સુગંધ અથવા દુર્ગંધ. દરેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયને જ ગ્રહણ કરી શકે છે. આંખ અવાજ સાંભળી શકતી નથી અને કાન રંગ જોઈ શકતા નથી. આપણે જે સમગ્ર સ્થૂળ જગતનો અનુભવ કરીએ છીએ તે હકીકતમાં આ 5 ઇન્દ્રિયો અને તેમના 5 વિષયોના પરસ્પર સંબંધ દ્વારા જ શક્ય બને છે. સાંખ્ય દર્શનમાં સમજાવવામાં આવેલા આ 24 તત્વો મળીને પ્રખ્યાત 24 તત્વોની વ્યવસ્થા બનાવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અહીં માત્ર પ્રકૃતિના સ્થૂળ સાધનો સુધી જ અટકતા નથી. તેઓ તેના વિવિધ પરિવર્તનો અને અનુભવોને પણ ક્ષેત્રમાં સમાવે છે, જેમ કે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, શરીરનો સમૂહ અને ધૃતિ વગેરે. સંક્ષેપમાં કહીએ તો માત્ર સ્થૂળ શરીર, મન અને બુદ્ધિ જ વિષયરૂપ જગતનો ભાગ નથી, પરંતુ તેમના દ્વારા અનુભવાતી અનુભૂતિઓ, ભાવનાઓ અને વિચારો પણ ક્ષેત્રમાં જ આવે છે. જાણનાર વિષયથી ભિન્ન જે કંઈ છે તે બધું જ વિષયરૂપ છે અને તેને જાણવામાં આવી શકે છે. તેથી જાણનારની દૃષ્ટિએ જે કંઈ જોવામાં આવે છે, જાણવામાં આવે છે અથવા અનુભવવામાં આવે છે તે બધું જ વિષય છે. આથી સમગ્ર દૃશ્યમાન અને જ્ઞાનગમ્ય બ્રહ્માંડ ક્ષેત્ર છે. તેમાં આપણું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, ભાવનાઓ, વિચારો અને અનુભવો બધું જ આવે છે. આ બધાથી પરે માત્ર શુદ્ધ ચૈતન્ય છે. સમગ્ર જાણવામાં આવતું જગત એક સાથે ક્ષેત્ર કહેવાય છે અને તેને જાણનાર સાક્ષી ચૈતન્ય ક્ષેત્રજ્ઞ કહેવાય છે.